કોકરોચ જનતા પાર્ટી એટલે વંદાના નામ ઉપરથી આ પાર્ટીની શરૂઆત કરવામાં આવી. તો આપણને એમ થાય કે કોઈ રાજનૈતિક પાર્ટીનું નામ વંદાના નામ ઉપરથી કેમ રાખવામાં આવે અને આનો હેતુ શું છે, કોણે શરૂ કરી છે? તો આ શરૂ કર્યું છે જેન્ઝી અને યુવાનોએ. ઘટના કંઈક એવી બની છે કે થોડા દિવસો પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું કે અનએમ્પ્લોયડ યુથ, બેરોજગાર યુવકો કોકરોચ એટલે કે વંદા જેવા છે. એમણે જે આ નિવેદન આપ્યું ત્યાર પછી સોશિયલ મીડિયા ઉપર તર્ક વિતર્કો સર્જાયા, કેટલા બધા મીમ બન્યા અને એમણે જે યુવાનોને જેન્ઝીને ટાર્ગેટ કર્યા એટલે એ લોકોને ખૂબ લાગી આવ્યું. જોકે ત્યાર પછી એમણે પોતાનું નિવેદન ફેરવ્યું અને એમણે એવું કહ્યું કે જેટલા પણ ખોટી ડિગ્રીઓ સાથેના યુવાનો છે તેમના માટે એમણે આ શબ્દનો પ્રયોગ કર્યો હતો, પણ ત્યાં સુધીમાં બાજી હાથમાંથી નીકળી ગઈ હતી. કોકરોચ જનતા પાર્ટી અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ ટ્રેન્ડમાં છે. હજારોની સંખ્યામાં યુવાનો અને જેન્ઝી આ પાર્ટી સાથે જોડાયા છે અને આટલું જ નહીં, અમુક જાણીતા રાજનૈતિક ચહેરાઓ પણ છે, એ લોકો પણ અત્યારે આમાં જોડાયા છે એઝ અ ફોલોવર. હવે એના માટે એવું કહી રહ્યા છે કે જેટલા પણ આળસુ છે, કોઈ કામ કરવા નથી માંગતા, એવા યુવાનો આની સાથે જોડાઈ શકે છે, તે લોકો એને એક્સેપ્ટ કરી લેશે. અને અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે કોકરોચ જનતા પાર્ટી. એટલે કોઈ પણ રેલી નહીં, કોઈ આંદોલન નહીં, કોઈ પણ પ્રકારનો હંગામો નહીં, અને આ રીતે જે એ લોકો કટાક્ષ કરી રહ્યા છે, પોતાની વાત રજૂ કરી રહ્યા છે, એ અત્યારે લોકોને અલગ પ્રકારનું લાગી રહ્યું છે ને ચર્ચાનો વિષય બની રહ્યું છે. હવે આ કોકરોચ જનતા પાર્ટી તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.